હેલો ગુડ મોર્નિંગ જય સ્વામિનારાયણ. આમાં શિયાળાનું જો કેવું ચાલે છે. જો અરે શૂઝ નહીં પહેરવા. કેવું ચાલી રહ્યું છે ભાઈ? લોટ રેડી થઈ ગયા છે બાજરીના. હા જીયા સ્ટીચના શૂઝ લાવી છે. હા મારી નિયત તૈયાર થઈ ગઈ છે લ્યા. એવું જ બેબી તૈયાર થઈ ગઈ છે. જો હાય હાય કરો. આ ગભરાઈ જઈએ. ઓવા પેલી રોવા છે ને એટલે ઓ નહીં બોલે. હાય કરો બીજું હાય. એ ચકો બેબી હોય બેબી ના હોય કહી દે બેબી ના હોય એને નહીં ગમતું. સીઓ એવું નહીં કરે બેટા. બેબી હોય બેબી ના હોય કહી દે. મમ્મી કીચી કહેતો ચાલ પપ્પા ગાયમ જતા રહે. આપણે ગાયમ જતા રહીએ. હા તો બેબી આવો ગાયમાં ચાલો. હા એડીકેનો ટાઈમ થઈ ગયો ને એમને જવું નહીં. પેલી બાર પુલ મૂક્યો છે ને તે આમાં નાહવું છે. જબરી રિહાણી છે લે પેલી. હા આમાં નાહવું છે અત્યારે હવારમાં. નિયા નિયા જે કહી તે જે ખાતે બેટા હાથ કાઢો બાર. એ નિયો મસ્ત પીન ભરાઈ છે ને બેબી તો. બેબી તો જો હોય ચિરાગ તેડી જાવ નહીં. તેડી લઈ લે ને હે જી નિયા તો બહુ ગમે છે સ્કૂલે. હે બેબી જતી રહી. આઈ છે આવો બેટા એમાં દીકા. મારી જોડે તો આવતી નહીં દાદીના જોડે જ જશે. કોને માયું માછીયું બેબી ને આપણે આઈને નહીં ખાવાની. ઓકે આઈને નીની બાય લવ યુ બાય બેટા. દાદી આવે છો તું આગળ બેસા કે ઉપડો ત્યારે. બાય બાય. ચલો ફ્રેન્ડ્સ જો હવે આ મસ્ત અહીંયા ગલગોટા વાયા છે મમ્મીએ તો હવે થોડા મોટા થવા લાગ્યા છે. આ મરચાંના છોડ છે અહીંયા. જોઈએ હવે મરચાં ક્યારે આવશે. આ વેધર છે ને જો ક્લાઉડી આવું ને આવું રહે છે તો કંઈ કામ થતા નથી એટલા બધા. બાય. આરતી ચાલી રહી છે. જય સ્વામિનારાયણ. હવે ચા પીવાની ચાલુ થઈ ગઈ છે. હા પપ્પા બેસી ગયા. માખણ ખાઈશ સવારમાં માખણ. હા હા રોટલા મસ્ત બના નહીં પપ્પા. આ લોટના આમ 2 દાડા સુધી ખાવ ને ઠંડો તો એમ મીઠો લાગે. જો ભાઈ મમ્મી ઓર્ડરો ભરવાનું ચાલુ કરે છે. બેસી જાય છે હવે. બેગો આ બકા હમણાં આવશે. હા ચા નહીં પીવા મન તો બધી મગજ થી હાસ તો બકા આમ મગજ મરખું નહીં થાય. પાવર બૂસ્ટર દાદા ખીર પાવર બૂસ્ટર તો લઈ જ પડી. પાવર બૂસ્ટર. મમ્મીએ જો મસ્ત શું બનાવ્યું છે. આ ઓટ્સ એનર્જી બાર. હા ઓટ્સ પછી અંજીર ખજૂર મખાના બહુ બધું બનાવ્યું છે ભેગું કરીને ઓવરનાઇટ. હા બદામ ને બધું ઓવરનાઇટ કરીને ખીર બનાવી છે સવારે ખાવા માટેની. બેસી ગઈ છે બાજરીનો લોટ પેક કરવા માટે. નહીં મમ્મી ફ્રેશ લોટ પેક થઈ ગયો છે. હવે અમારા ઘંટી ચાલુ થઈ ગઈ છે. ઓર્ડરો ધરવાના ચાલુ થઈ ગયા છે. ને આ પપ્પા મૂવી જોવે બેઠા ચાલો પાર્સલો પેકિંગ ચાલે. એક બાજુ હા લાલો ચા પીવા બી ગયો ને લા. અમારા ભાઈના ભાઈ મેરેજ કરવાના છે. સરસ છોકરી બતાવજો. નહીં શરમ આવી ગઈ લાલા. આઈ જીયા. સો ફ્રેન્ડ્સ કાલે કહ્યું હતું ને કે આપણે દહીંવડાનો લોટ ઘરે બનાવવાનો છે. દર્યો છે મમ્મીએ અને આપણે આજે બનાવવાના છે દહીંવડા લોટમાંથી. તો ચલો આજે બતાવીએ. ઓકે ફાઇનલી
મમ્મી પલાળે છે તમને આખી રેસીપી બતાવીએ. અમે બી ફર્સ્ટ ટાઈમ છીએ ઓકે, એટલે જેવા બી બનશે ને આજે તમારી સામે છે જે બી છે. હા હા, સારા બનશે તો બી તમારી સામે, નહીં સારા બને તો બી કહીશું કે નહીં સારા બને. ચોખ્ખું જ હા. ઓકે નહીં મમ્મી? હા એટલે ખબર પડે આપણને. જેમાં પલાળો એમાં મોટું જોશે. ઓકે જો યાર લોટ દર્યો છે હવે દહીંવડા માટે. અમારું તો સેમ્પલ યુઝ તો ટેસ્ટિંગ છે આજે, ટેસ્ટિંગ ડે. કારણ કે જેવું દાળવડાનું કર્યું હતું ને ટેસ્ટિંગના હારા ત્યાં એવું દહીંવડાનું હા દાળવડા તો બેસ્ટ, બધાને બહુ ગમે આ. એટલે કરીશું, નહીં થાય તો દેખા જાય કોક 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 બીજું રોધીશું. ના લ્યા થોડા વધારે કરો આપણે આપણી ચિરાગ સબ્બે તો બધા હાચી જ છે. સબ. નહીં તો પછી સબ્બે જિંદાબાદ. દાદીને બહુ દાટ શકે છે સબ્બેની. આયરું જા કેવું હોય આમ ભજીયા જેવું કરવાનું કે ભજીયા ઉતરે એવું ને? હા તો કરો, બાઉલમાં થશે વાંધો નહીં. કારણ કે બધામાં પપ્પા અને મમ્મી ને બધા ખાવાસી પછી એટલે વધારે જ કરો. ભગવાન સારા. તારા સરસ થશે ચકાચક. હા જોરદાર એ તો થશે. પછી નહીં થાય ને તો પુલ્લા ઉતારી દઈશું. એ તો જોઈએ પણ હેડો અત્યારે પલાળ દો. તો પેલા હા. હવે અડદની દાળ ના એ જ છે. હવે તો પલાળ દઈશું. મમ્મી હેડ કર. નકર ઉતારે. બસ 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 થઈ જશે હવે તો. આ તો ફૂલા બહુ બધા રાઈટ એટલે હા પણ આ તો ફૂલશે નહીં ને આમાં. આમાં ના ફૂલે પણ તરીએ એટલે ફૂલે ને. તો બધો થઈ જશે થઈ જશે. થઈ જશે ભગવાન. જોરદાર બનશે. મારું મન એવું કે જોરદાર બનશે. આપણું મન બધામાં ઓકે જ છે. હા મન કે છે કે સારું બનશે. સારું જ બનશે. જય મહારાજ સ્વામી બાપા. સ્વામી બાપાને ખાવા હશે એવા બનશી. હા આપણે ચો ખાવા છે એમના ખાવા છે ને. પેલા એમના ખાવાના પછી આપણે ખાવાના છે યા તો. વરસાદનું વેધર હોય ને તે ઊંઘ જ આયા કરે. દાળ તો પાણી બહુ પીવા નહીં મમ્મી? આપણે ખાઈએ તો એની પાણી કેટલું પીવું પડે? દાળવાળા ખાઈએ તો કેટલું પાણી પી પી કરવું પડે આપણને. પીવું પડે. ખાલી પાણીથી અને મીઠાથી પલાળી દેવાનું રાઈટ? મીઠું નાખવાનું? મીઠું પછી નાખવાનું. ઓકે પછી જ્યારે બનાવી તારે. બનાવી તારે ઓકે ઓકે મીઠું, લીલા મરચા અને સાચી ફૂલ એ બધું પછી નાખવાનું. ઓકે એટલે આના ગોટા જેવું થઈ જાય. યા એ એ તો ગોટા કરીએ પછી એટલે એસ્ટીન તે હા જો અત્યારે તો આ દહીં વડા માટે એનો લોટ પલાળી રહ્યા છીએ, પણ આ રહ્યા ભાખરી પીઝા દીપના છે. આપણે પટેલ સ્ટોરમાં મળે છે, ઇન્ડિયન સ્ટોરમાં. સો મેં એને રાખીએ છીએ ફ્રોઝનમાં. કોઈક વખત છોકરાઓને ખાવું હોય કે ઇમરજન્સીમાં ભૂખ લાગે ને એના માટે રાખીએ છીએ. સો બહુ ભૂખ લાગી હોય ને તો ફટલીને કાઢીને અહીંથી અમારા નાનું ઓવન છે ને એમાં મૂકી દઈએ એટલે ફટાફટ રેડી. જો આ રીતના આવે છે. ઓકે સો તમારે મજા આવે પણ સરસ લાગે છે. ઓકે બનાવ્યા જો ભાવતા હોય તો કોઈને નહીં મમ્મી? તો ફ્રેન્ડ્સ જો આ રીતે પલાળીને મૂક્યો છે. હવે ક્યારે બનાવીએ બતાવીએ તમને. આ ખજૂર આમલીની ચટણી બનાવીએ. ખજૂર આંબલીની ચટણી, આંબલી ખજૂર અને ગોળ. ગોળ. ગ્રીન ચટણી ગ્રીન ચટણી આમાં ના જોવા. ના જો ના આમાં ગ્રીન ના આવે. સાચું સાચું મને તો યાદ નહીં. આમાં ના આવે ગ્રીન ચટણી. આઈ ફોરગોટ. આમાં આ જ આવે. ઓ યા નહીં આવે. ઓ યા 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 કારણ કે આપણી ખજૂરી પેલી હશે ને બહુ કરી બસ. હા પીઝાની સ્મેલ આવી. એક બાજુ ચટણી થવા મૂકી છે ખજૂર આંબલીની. મમ્મી ગેસ ધીમો કરું. ના અને આ મમ્મી લઈને બેઠા છે મિન્ટ. બહાર બહુ ઉગ્યો હતો ને તો તોડી લાયા છે આનો પાવડર કરવા માટે. અમારે વધારે થઈ જાય ને એટલે અમે આનો પાવડર કરી દઈએ છીએ. છાશમાં ને બધામાં યુઝ થાય આનો પાવડર. સો ખાસો એવો પાવડર કરીને મૂક્યો છે. અને આ બીજો થાય એટલું સૂકવીને પાવડર કરી દેવાનો. મસ્ત એની છાશમાં એની જે સ્મેલ આવે ને જોરદાર આવે. તો ખાસો એવો નીકળ્યો નહીં મમ્મી? પછી તો હમણાં થઈ જવાનું અઠવાડિયામાં તો પાછો. થઈ જશે. એટલે મેં કોઈ થઈ ગયો તો મોટા પદા હતા તો 2 કિલો કરીને પાવડર થઈ જાય ને. આવો
પીઝા થયા કે નહીં? મેં તો બ્રેડ મૂકી છે. નહીં થયા, ઓલમોસ્ટ થવા. મમ્મી આ ધીમું કરી દઉં? સહેજ થોડુંક ધીમું રાખો. આ છે ને મસ્ત પીઝા રેડી થઈ ગયા. અને આ મેં પેલી 4 ચીઝ બ્રેડ હતી ને એ રહી કરી છે ને. મમ્મી કાપી આલું હો પીઝો. જે બીજા બોક્સ આવ્યા છે સેમ્પલ માટે નવા આવી રહ્યા. મસ્ત દેખાય નહીં પણ મમ્મી? એ આર્યું પેલા કરતાં મોટું નહીં કોઈ સાઈઝમાં? પેલું હાવ ને એનું જોઈ. ના જો આ જો આમાં તો થોડી જ્વેલરીમાં, એમાં તો બે બુટ્ટીઓ બાય. ના હાલ હું લઈ આવું હમણાં ઊભી થાય. હા શું કરો? નવા સેમ્પલ આવ્યા ને જોઈએ. એવું છાતો આ છે એમાં છે, પણ આ મોટું લાગ્યું ને આ મોટું. આમાં ત્રણ જ સેમ આવી. 4 હતો ને આ સેટના બોક્સ આવી ગયા છે. સેમ્પલ આવી ગયા છે. આ શું ખુલી ના જાય? સરસ. જે એસએન મોટું બોક્સ. આમાં ખાસું માય જો આ ગમો ને આપણને હારા પડે ને તો પછી મમ્મી મેજિક નું કરાવી દેવાનું. શું જો આ 2 સેમ્પલ આવ્યા છે. આ ગઈકાલે આવ્યું હતું, આ આજે આવ્યું છે. હવે કયું વધારે સારું છે નહીં મમ્મી? મને આ વધારે ગમ્યું. જો હવે આ મમ્મીને વધારે ગમ્યું, આ મને વધારે ગમ્યું. હવે કહેજો કે ચલો બધા ફ્રેન્ડ્સ છે ને કમેન્ટમાં કહેજો કે કયું વધારે સરસ છે. શું કહેવું? જો આની ડિઝાઇન દેખાડી દઉં નજીકથી. બરાબર? સો ડિસાઈડ નથી થતું અમને. અને એક આની બતાવું. આ મમ્મી ચોઈસ. આ 2 સેમ્પલમાંથી આઈ ડોન્ટ નો. જોઈએ અને આ જોજે વધારે વજન. જોઈએ હેડતા. હા ઓકે જોઈએ હેતા. મમ્મી હા ચાલો હું તો બાથરૂમ ધોવા ગઈ હતી, હાલ આવી. મમ્મી ચાલુ કરી દીધું બનાવવાનું? હાલ સ્ટાર્ટ કરીશ. ઓકે શું કર્યું બોલો? આપણે આ દાળ પલાળી હતી. હા બરાબર. દહીં વડા માટે. દહીં વડા માટે હા આની અંદર મીઠું નાખ્યું છે. અને મીઠું નાખીને ફેણવાની. બરોબર ફેણ કરવાની. એકદમ વ્હાઈટ થઈ જવું જોઈએ. ઉપર આમ હલકું પોચું થઈ જવું જોઈએ. ફેણ છે ને જો જે ફેણાય જોઈ આવું થવું જોઈએ. આવું થવું જોઈએ. જો આમાં જુઓ અને આમાં જુઓ. તમે બેમાં જુઓ એટલે તમને ખબર પડશે કહીએ. ઓકે યા જો આ સાદી પલાળેલી છે, આ ફેણેલી છે. જો ફેણેલી જેટલું ફેણીએ એટલું સરસ થાય. ઓછું દહીં વડું. અને આમાં જીરું એડ કર્યું રાઈટ? આખું જીરું મીઠું. આખું જીરું મીઠું એડ કર્યું. ઓકે ફેણતું જવાનું અને નોખતું જવાનું. ઓકે મમ્મી કયો આઈડિયા હતો? આઈડિયા કેવો? આ બરોબર ફેણાઈ ગયું છે કે ના ફેણાઈ ગયું જોવાનું હોય તો પાણી નાખવાનું. તરવું જુઓ એટલે સમજી લેવાનું કે બરોબર ફેણાઈ ગયું. આવી જવું જુઓ. શું જો આપા તરસ એટલે બરાબર થઈ ગયું છે. ઓકે આ ખીરું બરોબર એ ચેક કરવાનું કે ખીરું બરાબર છે કે નહીં. એ આઈડિયા જોઈ પેસ્ટ કંટ્રોલ કર્યું ને એટલે સારું થયું. હા જોયું લોબો. ઓકે સો ફ્રેન્ડ્સ જો આ છે ને આમાં સાજીના ફૂલ એડ નથી કરેલા. અને આવા આ જે ઉતરે છે ને એમાં સાજીને ફૂલ એડ કરેલા છે સોડા. એટલે જ કેટલા ફૂલ્યા છે. ઓકે સો સાજીને ફૂલ એડ કરો ને તો મસ્ત ફૂલે. યા
ચાંદીનું મીઠું બરોબર આપણે લાડવાનું ચાંદીનું વગેરે ચાંદીનો ભાવ અત્યારે તો બહુ વધી ગયો છે જો હવે દાઈ વડા તૈયાર થઈ રહ્યા છે લોટનો ટેસ્ટિંગ મમ્મી બરાબર છે ને? લોટનું બતાવી દે. બહુ સરસ છે ઓકે ટેસ્ટી હા સરસ ફૂલ્યા. જો સાજીના ફૂલ એડ કરવા એટલે ફૂલો. હા 16 માઇનનો રચ કરવા. આવી રીતે પહેલાં પલાળી દેવાનું અને પછી જ્યારે બનાવવાના હોય ત્યારે ફીણવાનું બરાબર. પાણી નાખે તો કરવું છે હા તરવું જોઈએ. અમારા બે દાદીઓની રેસિપીસ છે ને ફોલો કરજો ભાઈ. હા ના તો તમે બહાર હોટલમાં જતા બંધ થઈ જશો હા ઘરનું ચોખ્ખું ખવાય અને અમે ઘરે આવી જજો ખાવું હોય એમને. મહેમાન ગતિ કરવા આવજો ખવડાવીશું નહીં મસ્ત મસ્ત. ચાલો હવે હું કોથમીરની ચટણી બનાવી દઉં. અમે શિયાની આવી ગયા છો આયા ને એવા જ બેસી ગયા છો આઈસ્ક્રીમ ખાવા. શું કહે છે બે બેબી છિયા અને નિયા? શું કહે? શું ખાય છે? આછીમ બોબાઈ છે છીએ નિયા તારું શું છે? પોપા પોચપા તારો ખાઈ જા. જો ઉત નીકળ્યું આ બાજુથી ખા. ત્યાં નહીં એ ચંપા આમ જો આ બાજુ ઉત નીકળ્યું બધું. એટલે આ ટી શર્ટ ઉપર જો એમ કહું આ બાજુ એટલે આ બાજુ બેટા અહીંયા આમાં કોણ એ રહી ને કશું છોડે એવી નહીં. મમ્મીને આપો ને આછીમ આપ ને મમ્મી ખાવું છે. શિવ મમ્મીને આપે? હા બે મમ્મી કંઈ નહીં આપતી. આપો ને બેબી મફત તોડી આવે. અમારે ક્લિનિંગ કરી ભાઈ. ચાલો હવે કોથમીરની ચટણી બનાવીએ. ગરમ પાણી તો મૂકશો ફૂલાડ્યા જોરદાર હા સરસ છે જબર ફૂલાડ્યા ને મમ્મી. ફૂલ્યા ફૂલ્યા બડા બડા જો એકદમ પોચું કામ થઈ ગયું પૂછો તો જો એકદમ આ છે ને ઓળું આખું એકદમ પોચું છે પમ પૂછા પૂછા મસ્ત થયા ને. પછી આને સહેજ મીઠું નાખ્યું છે આ ગરમ પાણીમાં નાખી દેવાનું પેલું પાણી ના આડ. જો ફ્રેન્ડ્સ મસ્ત કોથમીરની ચટણી રેડી થઈ ગઈ. લાવ ફ્રેન્ડ્સ ચાખો હવે. હજુ રેડી નથી થયા. બાજરીનો લોટ ના રેડી ફૂલોડી બે રેડી છે તૈયાર એટલે કીધું મેં એમને એવું છે એમને બાજરીનો લોટ જ ખાવાનો છે. એટલે અડધન તે કરી દેશે ને ભાઈ કાલ પછી ચલો દહીંની ચટણી સમજવું હજુ અત્યારે કર દો. હા બસ આવું જ જોવો દહીં. આમાં આ દહીંમાં સહેજે પાણી ના વેડવું જોઈએ. દહીંવાળાના સ્પેશિયાલિસ્ટ. જણે કશું કર્યું હોય ને તો કરી તો નહીં હો. હવે મીઠું ખડ મીઠું ખડ નાખી દે. આટલું દહીં કઈ એડ કરું ભાઈ? આટલું જ બહુ થઈ ગયું. પછી એવું લાગશે તો ફરી કરીશું. કોઈને જો સુગર ફ્રી ખાવું હોય તો સુગર ફ્રી એડ કરી. ના ગઈ તો ખાઈ લઈશું ગળ્યું આજનો દાળ. પણ ટેસ્ટમાં મજા નહીં આવતી સુગર ફ્રીમાં. તો ફ્રેન્ડ્સ જો મસ્ત દહીં રેડી. અને અમારી હવે જીરું શેકવાનું રહ્યું નહીં મમ્મી? મસ્ત એકલા મજા આવે હો ખાવાની. એકલા મજા આવે યા મસ્ત મજા આવશે એકલા. ઓહો છે કાંઈ રીલા પોચું ચખાવું હતો 2 મિનિટ એમાં પાણી જતું રહેશે. હાય હું ચખાડી જાઉં. બોલો હવે હું કેવું કયો મારે ચખાડજે. હું ગરમ કર લે જલ્દી ગરમ હો લે કેમ બરાય એટલે પકડ ગરમ મને બરાય હ ગરમ મોઢામાં ચમ મેલે એ ના મેલાય ખાના ટેસ્ટ કરીને કેમ તને તો ગરમ ખવાય હા ના એ તો ગરમ લાય જેવું ખાય હાચું હાચું મસ્ત ને જોરદાર. સો આપણે આ લોટ ફાઇનલ લોટ ઓકે મને હાલ થોડું
જોરદાર ગરમ અલ્યા ખાઈ ના જા આમ જ. ના હવે નહીં ખાવ. મૂકી રાખ, હું ખાઉં ત્યાં. ના. હાથમાં રમું ગેમ એમ. બોલો આ ગેમ રમવા પડે ભાઈ આમાં હે હો મમ્મી કે મારો ગગો શું જરા હલાવ મમ્મી હલાવી હી ગોટા જબરજસ્ત ટેસ્ટ છે ભાઈ. આમાં મીઠું નાખ્યું ને દાદી છેલ્લામાં બીજું માપનું નાખજો હો. ફ્રેન્ડ્સ આ જીરું શેકી કાઢ્યું છે અને પછી એને ક્રશ કરી દેવાનું મસાલા માટે સ્મેલ આવીને જીરાની હા તારા અને ક્રશ કરી દેવાનું તો ભાઈ બે મમ્મીઓ લાગી છે ભગવાનનો થાર કરવા તે રહો બહુ જ જુઓ લાલ મરચું જ નાખો કોરું રાખ્યું દાદી કોરું ખાય એટલે ભગવાનને કોરું ખવડાવે ભગવાન દાદી જેવું ખાય એવું ભગવાન ખાવા બોલો હા થાય દાદી મરચું નાખવામાં તો નંબર 1 છે એટલું બસ તમે જીરું નાખ્યું આવો આવો હા થાય ઘરી ચટણી જીરું લો મરચું ઢીલી કરવી છે તો રહેવા દો એવી છે ના આ પહેલો કોણ છે આવો? એ તો એમાં સાજીમ ફૂલ વગર ના હતા પહેલા સાજીમ ફૂલ વગરના ટ્રાય કર્યા અને પછી સાજીમ ફૂલ નાખ્યા એટલે ખબર પડે ને કેવા કયા સારા થાય છે એમ જોઈ લો જોરદાર બન્યા હા ભાઈ સખત. હાલો ખાવા હાલો ભાઈ, ભૂખ લાગી ગઈ. એ હાલો દહીં વડા સખત દાળવા. હાલો પેટનો ખાડો પૂરવા હા દહીં વડા. એ હાલો એ હાલો ભગવાનનો થાળ કરવા ટેસ્ટ કરાવો. ટ્રાય કરાવું છું ટેસ્ટ શું સોય દહીં વડા દહીં વડા દહીવડા હાલો વાંધો નહીં તો તારો હોટેલ લેતો હેડ બાદ. પરવળ ડીશમાં કાઢવું ને? બાછા લાઈનમાં તે ન જ લેતો. પપ્પા કોલ ઉપર ના હા બ્રેના હવે નો હા તું કર દો હેડ બાછા ને. બાછા ચાલુ કરી દો હાલો હા દાળવાળા પેલા દાળવા છો દહીં વડા બનાવે તો કાલે લેતો રાતે દાળવાથી હમણાં લેતો વિશાલના તો બોલાવું તારા ખાવા લેતો પપ્પા હાડા વાગે પછી લેતો લીધા હાડા ભાત ખાવ ઘેર ખવાય. મમ્મી હું બાર બેબીઓ બતાવું જો બાર બેબીઓ જુઓ જુઓ તોફાની બેબીઓ નાય તો બેબીઓ એ હિંચકા નહીં ખાતી એ બેબીઓને ખવડાવે આઈ નો હું હિચકો ખાઉં ને તેને મને મારીને બહાર કાઢી તો એ બેબીઓ ખવડાવવાના નહીં હિંચકો એટલે એનો તો સિયાડીનું હો ને તે તો પેલું બર્ડ પૂફ હો ને ખવા તે તો બેતી નહીં એ કરો મેં બનાવવાનું ચાલુ થઈ જશે ને પપ્પા બહુ મજા આવી દહીં વડા જોરદાર બન્યા છે નહીં વધુ નહીં પીવા દો મને એવું જ છે જબરજસ્ત મજા આવી મમ્મી હમણાં તમે ખાવ એટલે એમ ખા જ કરશો કારણ કે પોણી વાહ. પપ્પા દહીં વડા કેવા રહ્યા જોરદાર બહુ સરસ જોરદાર. મજા આવી જઈ સિયા જો કહે દાદી શું કહે દાદી દવા આનું બદલાઈ દે ફિલ્ટર ફિલ્ટર મંગાવી લઈએ ઓર્ડર જ કરવાનો મને તો જોર ખવાઈ ગયો આવું બના રાખો પેટ ફૂટી જાય ટેસ્ટમાં તો આપણે ખાઈએ. જોર ખવાઈ ગયો હવે ભારે થઈ ગયું પેટ પત્યું એ સિયા ખાવું હા પેલું કહેવાય ને ખાવાનું પારકું પેટ થોડી પારકું તું કે પારકું થાય ઉચ્ચ. છીયા છીયા મમ ખાવાઈ જો બેટા ના પાડા આખો ગ્લાસ આવી પોણી વો ના ખાય હવે પતી ગયું હેડો ચલો તો ફ્રેન્ડ્સ જેના બી દહીં વડાનો ફ્લોર જોઈએ ને એ ઓર્ડર કરજો કાલથી નવો ફ્લોર ચાલુ કરીએ દહીં વડાનો ચલો ભાઈ ઓર્ડર પેકિંગ ચાલુ થઈ ગયા છે નહીં
કરે છે લ્યા તમે બે ચીવનીઓ અલ્યા દાદી ઉપર સિયાટન યસ સિયાટન યસ ગુડ જોબ સિયા ગરાજ બંધ કરી દીધું ને મમ્મી ઓકે બધું કાઢી લો કિચનમાં એ બધું ક્લીન કરી દઉં હું શું ખાવું છે કેન્ડીઓ કાકા કરે છે નહીં સિયાચન 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 હા સિયાચન બેને બાંધવાનું ચાલે છે ધનાધન નથી ફોન મેં તું બેબી કેમ માયું માઈશ બેબી ને બેબી હાઈ થઈ હાથ જો બેબી હાવ બતાવજે ના ના માય છોકરાઓ देखो दादी હું ઊભી થઈ ગયો ના હું ઊભી થઈ ને 1 સેકન્ડ પછી ચાલુ તી બેબી ને એવું કર્યું લે પપ્પુ કરી છાઈ કે દે બેબી ચાલો ચલો હવે મટી ઓ દાદા જોવા કોઈ મારી દાદી હજુ દુખાય પપ્પા થઈ ગયું એના આપણે ઠંડુ લેવું છે એનો બરાબર બે જણો બાજી છે એકબીજાને મારી ચાલે હું તો દૂધ લેવા જઈ હતી ને તે સીધી પાછી આવી શું થયું અચાનક હાલ શાંત હતો વેદો ના આમ થોડી પાછો ના મુન દાદી ઊભા થયા તરત ચાલુ બચકી આવી ગયું છે એક સેકન્ડમાં તો કેવું હોય થી ઊભી જ થઈ હજુ તો પહોંચીએ નહીં હાલ તો બેઠા છો ઊભા થઈને આમથી રોવો ખાલી ખાલી જો હા રમતો ભર્યું ઝઘડા નહીં બાજો નહીં પણ રમતા રમતા બચકું ભર્યું અરે મેદી બતાશે મમ્મીને તો વિડીયો પૂરી કરીએ છીએ અમારા છોકરાઓનું બાજુનું સ્ટીલ ચાલુ છે અને આજના દહીંવડા બહુ મસ્ત બન્યા હતા એનો રિવ્યુ તમે પણ આપજો અને દહીંવડાનો લોટ અમે ચાલુ કરીએ છીએ જેને પણ જોઈએ ઓર્ડર કરી શકે છે બધા લોટની જોડે નહીં થયા So please keep watching માય વિડીયોઝ થેન્ક યુ સો મચ our videos. બાય બાય જી સોના ગુડ નાઇટ